બાપાનો જય, વ્યસન બાપાનો જય, સમસ્ત ભક્તજનોનો જય, બોલો સનાતન ધર્મનો જય, સિદ્ધરામજી મહારાજનો જય। આજે વૈશાખ સુદ અને બુદ્ધ જયંતિ જેમ સોનાનો સુગંધ વળો એવા ભગવાન શામળિયાના આંગણે અમારા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્ર એવા આદરણીય લાલજી મહારાજના શરણમાં અમારા દાસના કોટી કોટી વંદન કરું છું। એવા મારા મણિરંગ બાપાના શરણમાં કોટી કોટી વંદન કરું છું। એવા તમારા બેસર બાપા એમના શરણમાં પણ કોટી કોટી વંદન કરું છું। અમારા ભગવત મંડળ અને રમણભાઈ બાજુમાં અમારા અમરજીત મહારાજ વર્તોથી સોમદાદા એવા અમારા બાબુરામ મહારાજ અને એવા અમારા રમણભાઈ પાસે ગુજરાતી સમસ્ત મારા વ્યવસાય હીરોભાઈ અને સમસ્ત ભક્તજન મંડળ દલાલી પર બતાવી છે મંડળ આપણા બધાના સલાહ મારા દાસના મંડળ છે। આજે સોનાનો સુગંધ પડી સારી વખત આપવાનો મોકો મળ્યો છે। દાદાએ ફોન કર્યો બાબી આપણા બેન પધારજો આપણા બધાના અનંત સપ્તચિત આનંદ સ્વરૂપ પરમાત્માના શરણોમાં દર્શના કોટી કોટી વંદન છે। ભક્તિ જેને મહાપુરુષને કરી છે નરસિંહ મહેતા પોતે મટી ગયો। ભક્તિનું પગથિયું એવું છે કે જે ભક્તિ જેને ધારણ કરી એને સૂર્ય સ્વરૂપ સંતના સંતપણા નથી મોટું કરવા મળતા એના દાસ તો જેલ પીધો જેલે ભોગવી સંત સૂર્ય સયા પાત્માના દુઃખ જોઈને દિલ દુભાવ થયેલા મન લાગે આવા સંતના અનેક પુરાવા આપણે લઈએ મયુર જાય પોતાનું શરીરનું બલિદાન કરીને હૃદય નરસિંહ મહેતા સમાજને નાથમાં મૂક્યો પણ સકલ પરમાત્મા ભજન નાશે। જગતની અંદર મીરાબાઈ પણ જ્યારે કાશીના કાન ઉપર નામાજન સેવ કર્યું હરિદાસ બાપુ સંત મળ્યા નરસિંહ મહેતા મીરાબાઈ એટલે જે મીરા રોજ રોજ કાચા કાન ઉપર નાયા વગર એક વખત પાકા કાચ ઉપર નાઈ નથી તો તારા ખરીદના આવું ન પડે અને એ મીરા શોધ લાગી કાચોનો પાકો તનની શુદ્ધિ કરવા માટે પાણીની જરૂર પડે છે મનની શુદ્ધિ કરવા માટે સત્સંગની જરૂર પડે છે। આપણા સાબરકાંઠામાં રોજ મેળાવા સંતો સમાગમ થાય છે પણ સત્વરે આપણી અંદર ફરક પડે છે નથી પડતું એનું કારણ શું છે કે ચંદન ના સાથે ભરેલું રહેશે એનું મોક્ષ છે એ ચંદન હાથી જો રથ મારી દે તો તેનું ઝેર ઉતરી જાય છે ઝેર ઉતરી જાય છે અને એના માટે આ સત્સંગને રોજ આપણી જ્ઞાન ગંગામાં વહેશે તો આપણામાં પરિવર્તન મહાપુરુષનું વચન કેમ ઉતરતા નથી એનું એક જ કારણ છે કે આપણે સ્વચ્છ ઉડાડીશું પણ અહીંયા પૂરતી કલાક પછી આપણો પાવર કાયમી માટે મીરાબાઈનો અખંડ પાવર હતો નરસિંહ મહેતાનો અખંડ વૈરાગ્ય હતો। અમે એમ નહીં કહેતા તમે ઘર છોડી દો સંસાર છોડી દો જગત છોડી દો પણ કામ કરતા જાઓ અને હરિને ભજન કરતા જાઓ। નિંદા સમાન કોઈ પાપ નથી પાપની નિંદા કરવાથી આપણો પુણ્યનો ક્ષય થાય છે એટલે જીવન મળ્યું છે આપણને માનવનો દેહ મળ્યો છે મોટામાં મોટું શ્વાસ રૂપી ધન છે પેલી સંપત્તિ તો આપણે કમાવશું અને દાન દેવાથી આપણું ધન પવિત્ર બનશે તો પરમાત્માએ આપણને ભજન કરવાનો મોકો મળે છે તો આ ભજન કરી અને બાપો જસન બાપા રામા બાપા નાથા બાપા એક જ વાત કરી કે હથેળીનો મોક્ષ છે મોક્ષનો દ્વાર એટલે મનુષ્ય કહીએ એવું સમજી ગુરુ શરણે જઈને કહીએ ભવનો પડી
વખતે વાત કરશે અને વાતના પ્રમાણમાં ફરજ જ્યારે ભક્તિનો મેં ત્યારે સંત તમે તમારા સ્વરૂપમાં સત્સંગમાં તો સત્સંગ જ વાપરો તો સમજી લેવાનું કે આપણે સત્સંગમાં રહીએ છીએ. સત્સંગ જગતમાં ભરવાનું નથી, સત્સંગ પોતાનું કરવાનું છે. જગતની બહાર જગતમાં જવું તો જગત માયાના બ્રહ્મણાના ભૂત છે, પણ અંતરમમાં થઈ અને પરિપૂર્ણ પરમાત્મા તમારી અંદર બેઠો છે. ગીતા કૃષ્ણ ભગવાનની નાભીમાં પગથિયાથી બહારથી કોઈ આવી નથી. રામાયણ ભગવાન તુલસીદાસ દ્વારા થઈ ગયા, એમના મુખમાંથી એમની નાભીમાં પ્રગટ થઈ. કોઈ પણ પુસ્તકો પણ નાભીમાં પ્રગટ થયેલા છે. મહાપુરુષના અંદરમાંથી વચન પ્રગટ થયેલા છે. આપણે પણ આપણા અંતરમનમાં ભગવાન શ્યામળિયાનું ધારણ કરી ભગવાન જે કોઈ તમે ઈષ્ટદેવને માનતા હોય એના મનમાં મૂર્તિ રાખી અને અનંત ભજન કરો. કોકના જોઈ સંતના દર્શન કરવાથી નિર્મળ બની જાય વાણી. સંતના દર્શન કરવાથી આપણું વાણી બાકી કીધું ને ખરી જાય. અને એના માટે જયરામ બાપુનું ભજનમાં અમારા રામજીભાઈ શેઠ પણ વધાર્યા છે લક્ષ્મીપુરથી, એમને પણ આપણે તારીખનું દયાલું જયરામ બાપુએ કીધું છે આજે સખી આનંદની વેલી ગુરુ નામ કરા જોઈને થઈ સુર ગેલી આશા મળ્યા નામ જોઈને થઈ સુર ગેલી. ધીરજભાઈ પણ એ તો સારું કહે છે, એમને પણ તારીખ વધારી ગયા હો. આજે સખી આનંદની વેલી આશા મળ્યા નામ જોઈને થઈ સુર ગેલી. પરિક્રમા પરમાત્મા શામળિયો કરતો હોય, શિવ કરતો હોય, શક્તિ કરતો હોય, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આપણી અંદર પરમાત્મા બેઠો છે. તું ક્યાં ઢूंढत है बंदा मैं तेरी पास हूँ, तू कहाँ ढूंढत है बंदा मेरी तेरे पास हूँ. અને જ્યારે સુધી આ રમતો જોગી આયો નગરમાં, રમતો જોગી આયો આયનો અલગ જગાયો આ નગરમાં. કયા નગરમાં? કાયા નગરમાં. અને કયો રમી રહ્યો છે તમારી અંદર? પવન રૂપી જો
યોગી અલી ગયો અને પવન બંધ થઈ જાય તો પછી રંગનો ભાઈ તો આ સત્ય કહાનીજી સુનજો રે મારો સરખો બોલે રંગનો તો બધામાં કટોકટમાં નામ બોલી ગયો છે નામ બોલે છે નામ બોલાવે છે પણ અમારા મણીરામ બાપુએ કીધું કે સસમા એક ઘોડાનો લીલું ઘાસ ખાવાની ટેવ પડી આમાં ઉનાળાનો દિવસ આવ્યો પાણી ફૂટી ગયો અને લીલું ઘાસ વગર પાણી વગર લીલું ઘાસ કરી દીધું પછી મણીરામ બાપા સંત જેવા મળે કે દાડા દાડો સીઝન આવશે ઘોડું મુકાય છે અને લીલો દસકો મળતો નથી કે લીલા સસમા પહેરાય દે લીલા સસમા પહેરાય દે તો લીલું બધું લીલું દેખાય એમ સદગુરુ આપણને જ્ઞાનની દ્રષ્ટિ આપે છે જ્ઞાન થાય કે રંગો ના ફૂટે પણ એનામાં પરિવર્તન બતાય બીજાને જોઈને ઈર્ષા ના આવે ભાવ પ્રગટ થાય બીજાને જોઈને પ્રેમ પ્રગટ થાય આવે પ્રેમ પ્રગટે જાય સબરી દેવાયને હરિએ આવો પ્રેમ પ્રગટે જાય એ વિદુરની નારીને કેવની સાલમાં હરિને હૃદયા રે એ નાનો અંતરમાં અભિમાન મટી જવાનું મારે સવાય હું મારું મિથ્યા કરી દેવાનું છે હું મટી જાય પરિબળમાં પરમાત્મા તમારા પર બેઠો છે અને એ દશા પ્રગટ થાય તો એક સંતને વાત કરી છે કોણ તમારી ઉત્પત્તિ કોણ તમારી જાત કોણ દેશની આવ્યા અને ક્યાં છે તમારા ઉપર તો આપણે ક્યાંથી આવે ને ક્યાં જવાનું છે એની ત્યારે બીજી ઓળખાણ નહીં પડે જેમ કે આપણે સત્સંગો ભણીએ છીએ ભજન ગાઈએ છીએ ભજનમાં ડૂબીએ છીએ પણ આપણે આપણને જાણતા નથી તમે આખો દિવસ કામ કરો છો તમે ખુદના કામ કરી બેહો છો કે ભાઈ મંદિરના ઉપર રહીએ છીએ કોકના ઘેર જઈને રહીએ છીએ પાડોશમાંથી પણ પોતે પોતાના પહાડમાં સંતોએ કીધું પોતે પોતાના પોતાના માટે સમય સવારનો 4 વાગ્યાનો બ્રહ્મ મુહૂર્તની અંદર ના આવે તો તમને ટાઈમ મળે ચાલુજી પોતે પોતાના પહાડ બેહો અંતર્મુખ હો અને અંદરની જ્યોત જગાવો તમારી અંદર પરમાત્મા છે તમારી અંદર શક્તિ છે અને આ શક્તિ વગર શિવ છે શિવ વગર શક્તિ અધર છે અને અંદર બેઠેલા પરિબળમાં પરમાત્મા અનંત કોટી મારા જય ગુરુદેવ એક ભજનની વાણી ગઈ હું મારી વાણી પૂર્ણ કરું છું કેમ કે અમારા પૂજ્ય બાપુનો ભરવાના છે એક વાણી ભગવાન આદેશ છે વાણી કહું શ્રી ગુરુદેવ અને અમારા અભિરુડ સાધુના લોકો બાપાની ભૂડી ગાય લાજી મહારાજના તો નતા શાસ્ત્ર બોલે હોતે નતા મંજીરા અને એ પ્રસંગ એવો હતો આજે મને પ્રશ્ન દેખાય છે 10,000 પબ્લિક હતી સાધુ સંતો મહાપુરુષો અનંત હતા અને એ વખત સાક્ષાત સામળિયાએ હોડી શીખાડી વરસાદ વીજળી ગર્જના કરતી હતી સોફેરે ઘેરો આવી દીધો હતો અને આવડા પાણી પડવાના પૂરા તમે એટલું બધું ડેકોરેશન અમારા તબલામાં એ પણ તબલો બંધ કરી દીધું બધું સાથ બંધ કરી દીધું ખાલી માઇક એટલું આ માઇક મારવા અને લાતી મહારાજની કૃપાથી ચામળિયા ભગવાનની કૃપાથી અને એ વખતના અભિમાન શબ્દને એટલો જ મારું બળ હતું અને એ દિવસ વાદી નાટ્ય મંચ હતું અને અભિમાન અવાજથી ભગવાને ભૂરી સ્વીકારો રે શામળા કીધા હું તો બંને પાતી હું મારા શામળિયા સંભળાવું છું હું જગતને હું પ્રાપ્તિ મારો અવાજ મારા ભગવાનની પકડ એનો મને આનંદ છે ન તો અમે કહીએ છે કે અમે કંઈક બોલે છે તમને શીખવવા આપે છે નહીં હું એ નથી મારો ભાવ કે તમારી અંદર ભગવાન પ્રગટ છે હું કેવળ મારા પરમાત્મા મારા શામળિયા મારા સદગુરુને અને મારા અનંત મારા શિવ ભગવાનનો મારી ભૂમિ સો ભગવાન કરું બાજુમાં આદેશ કરું हे मारी होड़ी सिकारो महाराज रे दिवई को सादर श्यामला चंद्र आवत નથી પણ જે કર્યો સારાવાળા કર્યો આખી હોડી ગાવ નહીં મને શામળિયા બની પણ જે કાલામાં સારા પાસે બેસે તો બોલે બાબા શામળિયા ચંદ્ર ભગવાન ભાવ પ્રેમ છે ભાવ પ્રેમ છે તો પ્રગટ થાય છે તો મારા ભગવાન શામળિયાનો પ્રાર્થના કરું છું
સળી લીધી છે કુટુંબ વજન મોટું છે તોલન મકાન નો પ્રકાર નથી બેટા બેટી વડાવી ઘરની ગાનાર આપણે તો પરિવાર વિશે ગમો સબર નસીબ થાય છે કીધું તો પરિવારની ધંધા સુકે બધું ગોપાલ એમ જો આપણો આ જગત નો બોજો પત્ની પુત્ર મા-બાપ કુટુંબ સમાજ આવો વડે એવું છે પણ આપણે એમાં છૂટું પડવાનું છે આપણા જે સુધામાં એક જ વાત કરતા તો મોક્ષ કોને કહેવાય તમે સંસારમાં રહો તમે છૂટા પડો નારા પણ ડાયરો નહીં છૂટું પડો તો ભાઈ મારું પડશે વચ્ચે છૂટા પડો બે વાતનો ભાવ પડશે સમાજમાં રહેવું પડશે બધું કાર્ય કરવું પડશે તોય વચ્ચે છૂટા પડો તો મારું પડશે એક ધર્મ મારો મન છૂટી જવાનું છે અને જેથી મનથી છૂટી જાય એનું નામ મોક્ષ બોલો